ફંક્શન્સ આપણે વિધિના એક્સ્ટ્રા सम्स કરીશું એટલે એને રિવિઝન લેક્ચર પણ કહી દઈએ આપણે એટલે તમારું આવશે રિવિઝન લેક્ચર 1 બરાબર આપણે સ્વાધ્યાયના બધા દાખલા કરી નાખેલા છે થોડી હિન્ટ પણ મેળવેલી છે તો હવે આપણે થોડા એમસીક્યુ કરીશું અમુક આપણે તમને થોડીક हिंट आपी दऊं तो fx इक्वल टू x² के x⁴ के x�6 x⁴n નો વિસ્તાર માંગેલો હોય તો એ શું આવશે તો કે બધી યુગ્મ સંખ્યા હોય ને f r થી r પરનું કોઈ નહીં કહેલું હોય ત્યારે તો બધી યુગ્મ સંખ્યા આવવાની છે એટલે શું આવશે r પ્લસ યોગ 0 બધાનો વિસ્તાર r પ્લસ યોગ 0 કારણ કે 0 પણ સંખ્યા આવવાની છે અને બધી ધન સંખ્યા તમારી આવવાની છે એટલે r પ્લસ યોગ 0 એવું થશે બરાબર છે પછી fx equal to 3x plus 2 એટલે કે 3x plus 2 2x plus 5 in short ax plus b સુરેખ વિધેય હોય તો એનો વિસ્તાર કેટલો આવશે તો કે એનો વિસ્તાર આવશે r આવશે બરાબર એનો વિસ્તાર થશે r સુરેખ વિધેયમાં કોઈ કન્ડિશન નહીં આપેલી હોય તો x greater than 0 ને એવું તેવું કહેલું હોય તો તમારે બનાવવા પડે તમારે ધન સંખ્યા લાવવાની છે તે પ્રમાણે તમારે કરવું પડે એવું થઈ શકે એટલે આવા જ્યારે તમારા દાખલા આવે ને ત્યારે તેનો વિસ્તાર જે આવશે તે r આવે છે આ બધું કોમન માં તમને કહી દઉં એટલે બધો પ્રોબ્લેમ નહીં પડે પછી f z થી z પરનું હોય અને fx = x - 1 હોય તો આ વિસ્તાર શું આવે તો કે તો આ વિસ્તાર કેટલો આવશે તો કે z આવશે બધી પ્રાકૃતિક સંખ્યા બધી આવી જવાની છે એટલે એવા સમયે વિસ્તાર જે થશે તે z થશે એટલે ક્યાંથી ક્યાંનું વિધેય આપ્યું છે તે જોઈને તમારે કામકાજ કરવું પડે કે આનો જવાબ કયો આવી શકે ઓકે તો આવા દાખલાઓમાં તમારે કામ fx = અચળ આપેલો તો તેનો વિસ્તાર આપણને ખબર છે કે જે અચળ આપેલો હોય તે જ થશે fx = કોઈ અચળ 3 આપ્યું તો વિસ્તાર કેટલો થશે તો કે એનો વિસ્તાર થશે જે અંક આપ્યો છે તે એટલે છગડીયા કૌંસમાં 3 એકાકી ગણ આવશે બરાબર fx = માનાંક x આપેલું હોય તો માનાંક x નો વિસ્તાર શું થશે તો કે માનાંક x નો વિસ્તાર બધી ધન સંખ્યા એટલે r પ્લસ યોગ 0 કારણ કે આનો જવાબ ધન જ આવે છે પ્રદેશ કહ્યું તો પ્રદેશ r આવે આમાં પણ પ્રદેશ r આવે જે કઈ કહ્યું તો અહીંયા પ્રદેશ z છે અહીંયા પ્રદેશ r છે અહીંયા પણ પ્રદેશ r છે એટલે પ્રદેશ r આવશે વિસ્તાર તમારા આ બધા લોજિકલી તમારે એને પ્રૂવ કરવાના રહે છે પછી આટલું થોડુંક કોમન વસ્તુ થઈ પછી બધા આલેખ માટેના પોઈન્ટ જોજો કે તદે વિધેયનો આલેખ કેવો આવે છે તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આવે છે પહેલાના અજાણમાંથી પાસ થાય છે પછી માનાંકનો ગ્રાફ કેવો તો માનાંકનો ગ્રાફ v શેપમાં આવે છે બે કિરણોનો યોગગણ છે શું છે તો કે બે કિરણોનો યોગગણ છે એવા તમારા પોઈન્ટ આવશે પછી એક વસ્તુ મેં તમને આગળ કહી હતી કે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ તેમાં એક દાખલો કરીએ f from n to n fx = 2x આ તમને આપેલું છે અને પૂછેલું છે તમને કેવી રીતે કે કે તો 56 નું પ્રતિબિંબ શોધો મળતું હોય તો શોધવાનું 56 નું પ્રતિબિંબ કઈલું હોય 56 નું પ્રતિબિંબ શોધવું એટલે શું શોધવું fx શોધવું રાઈટ પ્રતિબિંબ શોધવું એટલે fx શોધવું એટલે મને 56 નું પ્રતિબિંબ માંગ્યું તો મારી પાસે fx શું છે 2x છે 56 માંગ્યા એટલે x બરાબર મારે કેટલા લેવાના 56 તો f56 મને મળશે fx શોધવું એટલે અહીંયા f56 શોધવું આ x બરાબર 56 છે તો fx શોધવું એટલે f56 આવશે 2 કૌંસમાં 56 બરાબર એટલે કેટલા આવનાર રહે 112 આ મને એનું પ્રતિબિંબ મળી જવાનું છે 56 નું બરાબર છે પણ મને આ જ દાખલામાં 56 નું પૂર્વ પ્રતિબિંબ પૂછેલું હતું આ મને પ્રતિબિંબ પૂછેલું છે 56 નું પૂર્વ પ્રતિબિંબ શોધો કહેલું હોય તો પૂર્વ પ્રતિબિંબ એટલે શું તો કે x શોધવો તો કે x શોધવાનો છે એટલે 56 એનું પ્રતિબિંબ કહેવાય ના એનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય તો કોનો જવાબ 56 આવે તે શોધવાનું છે 56 નું પૂર્વ પ્રતિબિંબ એટલે એનો મતલબ શું કે તમે આ વિચારો ને તો અહીંયા 56 છે તે અહીંયા કોની સાથે સંકળાયેલું હશે અહીંયા આ શોધવાનું છે અને અહીંયા આવેલું તો શું આવેલું હોય તો તેને મારાથી fx કહેવાય એટલે અહીં મને શું આપેલું છે fx જે આપેલું છે તે 56 આપેલું છે રાઈટ અહીંયા 56 નું પ્રતિબિંબ કરેલું હોય તો x બરાબર 56 લેવાના પણ 56 નું પૂર્વ પ્રતિબિંબ કરેલું હોય તો આ શું છે fx છે fx નો જવાબ છે આ પ્રતિબિંબ આપેલું છે ને પૂર્વ પ્રતિબિંબ માંગેલું છે પ્રતિબિંબ આપેલું ધેટ મીન્સ કે fx આપેલું
અને fx આપણી પાસે કેટલા છે તો કે 2x, એટલે મને x મળશે 56/2, એટલે આવવાના હતા 28. એટલે કોઈ વખત ન મળે એવું પણ આવી શકે, અને અહીંયા તમને આવ્યું છે તો કે 28 આવ્યું છે. ઇન શોર્ટ હું તમને કહું છું કે પૂર્વ પ્રતિબિંબ ને પ્રતિબિંબ સમજવાનું હોય. હવે ધારો કે આ જ દાખલામાં મેં આ જ લીધે છે, ફંક્શન આવ્યું છે fx = 2x. 56 નું પ્રતિબિંબ એટલે આ 56 શોધવાનું, 56 નું પૂર્વ પ્રતિબિંબ એટલે x, કયા x માટે 56 જવાબ આવે છે તે શોધવાનું, અને 65 નું પૂર્વ પ્રતિબિંબ માંગેલું હતું. 65 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું, તો 65 નું પૂર્વ પ્રતિબિંબ માંગેલું એટલે મને શું આપેલું કહેવાશે તો કે કયાનો જવાબ 65 આવે છે. તો x બરાબર કોણ થવાનું 2x. લખાઈ જાય તો x બરાબર શું આવશે 65/2. હવે 65/2 કરીશ એટલે એનો જવાબ જે મને આવવાનો તે n માં આવવાનો નથી. બરાબર 32.5 આવશે ને, તો 32 નું 64 એટલે 32.5 આવવાનો જવાબ, અને 32.5 does not belongs to n. બરાબર, કેમ n તો કે x મને શેમાં મળવો જોઈએ, n માં મળવો જોઈએ, વિસ્તાર પણ શેમાં મળવો જોઈએ, n માં મળવો જોઈએ. બરાબર, એટલે અહીંયા n થી n પરનું ફંક્શન થી કર્યું છે એટલે 32.5 એ n માં નથી, therefore 65 નું પૂર્વ પ્રતિબિંબ નથી, શક્ય નથી. જે પ્રમાણે મને પ્રદેશ અને વિસ્તાર આપ્યા છે તેમાં મને 65 નો અહીંયા ઇમેજ મળવાની જ, કોનો જવાબ 65 હતો તેવો x મને મળવાનો નથી, કારણ કે બધી યુગ્મ સંખ્યા છે. પ્રતિબિંબ કેવી છે, બધી યુગ્મ સંખ્યા છે, અને અહીંયા પ્રતિબિંબ શું આપ્યું, અયુગ્મ સંખ્યા. That means કે મને કોઈ એવો x નહીં મળશે કે જેનું પ્રતિબિંબ મને અયુગ્મ સંખ્યા મળશે. એવો કોઈ x મને n માં મળવાનો નથી, એટલે એનું પૂર્વ પ્રતિબિંબ શક્ય નથી. પ્રતિબિંબ બધાને મળશે, પૂર્વ પ્રતિબિંબ મળતું નથી 65 નું. આમાં MCQ ખાસ આવ્યા કરે છે આયરા, એટલે મેં તમને આ પોઈન્ટ પણ લગભગ આપ્યા છે, 56 ને 65 ને વાળા છે, એટલે મેં તમને આ કરાવી દીધું કે આના આન્સર શું આવી શકે છે. ચાલો હવે આગળ જરા બીજો કઈ દાખલો જોઈએ, જરા શોધીને મારે કરવા પડે છે. એમાંથી અમુક જે કરાવવા જેવા પહેલા લાગે છે તે જ કરાવું છું. એટલે હા, આ પ્રકારનો એક દાખલો જરાક લઈ લઈએ વિસ્તાર શોધવા માટેનો. આ પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબ ધ્યાનમાં આવે એટલે તમને કરાવી દીધું. ઓકે, f from r to r, f from r to r, fx equal to x² + 2x + 3 નો વિસ્તાર શોધવાનો છે. x² + 2x + 3 નો વિસ્તાર શોધવાનો છે. હવે જ્યારે વર્ગાત્મક સમીકરણનો વિસ્તાર શોધવાની વાત આવે ને તો અહીંયા r માં તો બધા જ અંક લેવાય, એટલે અંકો મૂકીને જ્યારે r આપેલો ને ત્યારે અંકો મૂકીને વિસ્તાર શોધવું જરા પ્રોબ્લેમેટિક, કારણ કે અપૂર્ણાંક, પૂર્ણાંક, સમય, અસમય બધું લેવાય ને આમાં, એ બધું લેવાય એટલે જવાબ એક્ઝેક્ટલી કેવો આવે છે તે અંકો મૂકીને કરવામાં આપણને ગફલત ઊભી થઈ જાય, કારણ કે આપણે તો 0, 1, 2, 3, 4, -1, -2 એવું જ લેવા ટેવાયેલા. એટલે આપણે એવું જોઈએ છે પોઈન્ટ વાળા જનરલી આપણે ટાળીએ છીએ, અને રૂટ આવા તો તેના કરતાં વધારે ના પાડી દઈએ કે નહીં જોઈતું એટલું, એટલે એવું આપણે નથી લેતા. તો આવા સમય છે ને તમારે એનો જવાબ આપણે શું કહેવાય કે આ ચલ સ્વરૂપમાં જ આવે, ચલ સ્વરૂપમાં જ તમે એનો જવાબ શોધી શકતા હોય ને તેવું વિચારવાનું. તો વર્ગાત્મક સમીકરણમાં શું કરવું કે વર્ગાત્મક સમીકરણમાં અહીંયા વર્ગની જગ્યા પર આખાનો વર્ગ આવે છે, તો અહીંયા ગમે તે હોય પણ આખાનો વર્ગ છે એટલે આ જવાબ ધન થઈ જાય કે નક્કી. પછી હું મેં સમય લઉં, અસમય લઉં, અપૂર્ણાંક, પૂર્ણાંક જે લઉં તે પણ માઇનસમાં લઉં, પ્લસમાં લઉં, જે લઉં તે પણ જવાબ ધન આવી જવાનો એ નક્કી, બીકોઝ હોલ સ્ક્વેર છે. એટલે મારે શું કરવાનું, જ્યારે દ્વિઘાત સમીકરણ વાળું પદ આપેલું હોય અને મને એનો વિસ્તાર માંગેલો હોય ને ત્યારે મને મારે શું કરી નાખવાનું, પૂર્ણ વર્ગ બનાવી નાખવાનો. પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવાનું, મારે અંતિમ પદ જ શોધવાનું, અંતિમ પદ શોધવાનું. એટલે અંતિમ પદ શું આવશે, આ x² + 2x. અંતિમ પદ કેટલું આવે તો કે 1 આવે. અંતિમ પદનું સૂત્ર યાદ નહીં હોય તો લખી મૂકું, અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આવી ગયું છે કે અવયવને વિસ્તરણ વાળા બધા દાખલાઓમાં આવી ગયું છે વસ્તુ. મધ્યમ પદનો વર્ગ એટલે 4x², 4 ગુણ્યા x². આવ્યું 1 એટલે 1 થયું. 3 માંથી 1 લીધો એટલે 2 બાકી રહ્યા ને, એટલે
અંતિમ પદ અચળ પદ છે તેને મેં સ્પ્લિટ કર્યા, ટુકડા પાડ્યા. કેવા ટુકડા પાડ્યા? 1 અને 2. કેમ 1? તો કે એના કારણે આ ત્રણ પદને ભેગા કરું તે પૂર્ણ વર્ગ બની જાય છે. કોનો પૂર્ણ વર્ગ? તો કે પહેલાનું વર્ગમૂળ x, મધ્યમ પદનું ચિહ્ન વત્તા, છેલ્લાનું વર્ગમૂળ 1 આખાનો વર્ગ પ્લસ 2. બરાબર? હવે શું થયું કે r માંથી બદલાશે ને x. હવે r માંથી હું કોઈ પણ x લેવા, જે ઈચ્છા થઈ તે r માનો, માઈનસ લઉં, પ્લસ લઉં, વર્ગમૂળ લઉં, ઘનમૂળ લઉં, પંચમૂળ લઉં, અપૂર્ણાંક લઉં, જે લઉં તે અંદર એક એડ થશે. એનાથી જવાબ પ્લસ આવશે કે માઈનસ આવશે, એમાંથી કોઈ એક આવવાનો, બટ તેનો વર્ગ થશે એટલે આનો જવાબ કેવો આવવાનો? મને ધન. કોનો? આનો. બહુ બધો x -1 લઈશ ને, -1 + 1 એટલે 0, એટલે 0 આવે. ધન કે 0, રાઈટ? આનો જવાબ. બરાબર? નાનામાં નાના જવાબ એનો 0 આવશે, પછી એના કરતા મોટો જ આવશે. ઓકે? અને એ જે જવાબ આવશે તેની અંદર 2 એડ થવાના. બરાબર? એટલે એનો જવાબ 0 હશે ત્યારે 2 થશે, એટલે 2 કે 2 થી મોટો જ આવવાનો. સમજાય છે ને હું શું કહું છું તે? એટલે આનો જવાબ શું હશે? 2 કે તેથી વધુ. રાઈટ? 2 કે તેથી વધુ. 2 ક્યારે? જ્યારે x = -1 લેવા ત્યારે 2. નહીતર એના કરતા મોટો જ આવશે તો પછી વિસ્તાર fx નો જવાબ 2 કે તેથી વધુ આવી ગયો ને, એટલે વિસ્તાર શું આવશે? 2 લેવાનો છે અને 2 થી મોટી કોઈ પણ ધન સંખ્યા આવશે, એટલે ક્લોઝડ ઓપન ટુ ઇન્ફિનિટી. ખ્યાલ આવે મેં કેવી રીતે કર્યું તે? આમ અંકો લઈને કરવા જાઉં તો મને ધ્યાનમાં નહીં આવે કે 2 કે 2 થી મોટા જ આવશે કે શું. એની જગ્યા પર આવું રીતે કરીએ છીએ. આમાં છે ને એવી પણ એક પેટર્ન કરે કે અહીંયા y લખે, પછી x ને સૂત્ર કરતા બનાવે. y = એવા પાઠ દાખલા એક જોઈએ કઈ નહીં. y = x² + 2x + 3 લખે, પછી x ને સૂત્ર કરતા બનાવે, x કોમન કાઢીને એવી રીતે કરે. અને x નો જે જવાબ આવે ને તે r માં ક્યારે વ્યાખ્યાયિત થશે તે પ્રમાણે તમારો ઇન્ટરવલ નક્કી થાય, વિસ્તાર. એ બહુ લાંબી પ્રોસિજર હોય, પ્રોબ્લેમેટિક તમને લાગે, એટલે જે દાખલામાં ઓલરેડી થઈ જતું ને તેમાં આવું કરી જ નાખવાનું. બરાબર? તો એ તમે કરી નાખો તો જરાક સરળ રહેશે. એટલે તમારે આમાં મેથડ કેવી ધ્યાનમાં રાખવાની? જો મને વર્ગાત્મક સમીકરણ દેખાતું હશે તો મારે એને પૂર્ણ વર્ગ બનાવી નાખવાનું, વિસ્તાર માંગેલો હોય તો. પૂર્ણ વર્ગ બનાવવાના કારણે શું થશે? તો કે જે x મને વચ્ચે નડતો હતો ને તે મારો પોઝિટિવ જ બની જવાનો. પછી અહીંયા +2 તો 2 થી મોટા. ધારો કે -2 આવેલા આવતે ને, તો -2 આવે તો તમારે શું કરવા પડતે? અહીંયા પ્લસ પછી કૌંસમાં -2. અહીંયા ધારો કે આમ આવતે, તમારે શું કરવાનું? અહીંયા પ્લસ અને -2, તો -2 કે તેથી વધારે, એટલે -2 થી ઇન્ફિનિટી. સમજાય વસ્તુ શું કરવું? અહીં મારે પ્લસ જ લઈ લેવાનું. બરાબર? અહીં તો પ્લસ જ છે એટલે આપણા પ્લસ જ આવ્યા, બટ માઇનસ આવે તમારે આવું કરવાનું, પ્લસ પછી કૌંસમાં માઇનસ લઈ લેવાનું, એટલે માઇનસ તે ટર્મથી વધારે. બરાબર? એટલે આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું વર્ગાત્મક સમીકરણમાં વિસ્તાર શોધવો હોય તો. બરાબર? એવા એકાદ આપણે એના દાખલા જરાક જોઈ લઈએ કે એના પ્રદેશ વિસ્તાર બધા કેવા ટાઈપના તમારા દાખલા આવી શકે તે. હા, હવે એક જે છે તે એમાં પણ સંખ્યા તમારી બદલાયા કરે. f from r - -2 to r. કદાચ કેવું છે જોઈ લઉં પાછું. -2 નથી પણ +2 છે. +2 કેમ આપ્યો? -2 લેવા પડે. fx = x + 2 માનાંકમાં x + 2. અહીંયા -2 તો છેદ 0 થઈ જાય ને, એટલે -2 જોઈએ, +2 નહીં જોઈએ. નો વિસ્તાર શોધો. ઓકે? હવે આનો વિસ્તાર કયો છે? તો આનો વિસ્તાર શું આવી શકે? હવે આમાં સમજો, આ કોઈ જે અંક છે તે જ આ છે, પણ આ માનાંકમાં છે, એટલે તમારી પોઈન્ટ કેવો? x / -x. આનો જવાબ કેવો આવશે? મને વિસ્તાર પૂછેલો છે ને, તો આનો વિસ્તાર માંગેલો છે. નો વિસ્તાર એટલે મારે fx જ શોધવાનું છે. વિસ્તાર શોધવું એટલે તો fx શોધવું હોય તો શું કરવું પડશે? મારે f નો જવાબ કેવો આવશે? r માંથી બધી સંખ્યા લેવાની છે. r માંથી લેવાની છે તો પછી r માંથી લેતી વખતે કોઈ પણ લઈ શકાય. અહીંયા -2 એટલા માટે કાઢી નાખ્યા છે કે -2 જ્યારે મૂકીશ ત્યારે એવા છેદ 0 થઈ જશે. બરાબર ને? અને છેદ 0 થાય તે ચાલશે નહીં આપણને, એટલે -2 નથી લેવાના. તે સિવાયના કોઈ પણ અંકનો જવાબ કેટલો આવશે? તો આવા સંજોગોમાં શું કરવાનું? દરેક વખતે અહીંયા x + a આવે, x + 2 આવે, x - 2 આવે, x + 5 આવે, 2x + 3 આવે, જે અહીંયા છે તે જ અહીંયા. પછી ઉપર માના કોઈને નીચે આવે તો પણ કંઈ નહીં. તો આ x + 2 ના x + 2 આવશે,
આ માનાંકનો જવાબ માનાંકમાંથી બહાર કાઢી નાખો તો કેવો આવે? ક્યાં તો પોઝિટિવ, ક્યાં તો નેગેટિવ, કારણ કે આપણી માનાંકની વ્યાખ્યા છે માનાંક x બરાબર +x અથવા તો -x. તો માનાંકમાં x+2 કેવા આવશે? +x+2 અથવા તો -x+2. સમજાશે? તો આવું જ્યારે થશે ત્યારે x+2 તો કેન્સલ, એટલે આનો જવાબ કેટલો આવ્યો? +or -1. That means કે વિસ્તાર કેટલો આવશે? -1,1. વ્યાપકમાં તમારું સૂત્ર બને, વ્યાપકમાં x - a કે +a છેદમાં માનાંકમાં x - a કે +a નો જવાબ કેટલો આવશે? -1 થી 1. કોણ? વિસ્તાર. હંમેશા માનાંકમાંથી બહાર કાઢે પ્લસ માઇનસ આવશે, રકમ સરખી છે એટલે કેન્સલ થઈ જાય છે. એટલે કેન્સલ થઈ જાય ને પછી તમે આ દાખલો કરી શકો. એને આખો છૂટો પાડીને મોટો કરીને પણ કર્યા કરે, પણ આપણે આમાં લોજિકલી જ લઈ લેવાનું, તમને મેં કહ્યું છે તે પ્રમાણે. બરાબર? એટલે આનો જવાબ આવશે -1 કે 1 આવશે. ક્લિયર રાખજો વસ્તુ, -1 કે 1. બરાબર? તેવી રીતે એક બીજો દાખલો તમારો આવે છે, માનાંક વાળું આવે તો માઇનસ ને પ્લસ તમારો થશે જવાબ. ઓકે, એવો એક બીજો દાખલો તમારો આવે છે fx = 3 - x, x - 3. 3 ની જગ્યા પર કોઈ પણ આવી શકે. આનો વિસ્તાર, તો આનો વિસ્તાર શું આવશે? તો આનો વિસ્તાર કરવો હોય તો આ 3 - x છે. બરાબર? આમાંથી હું માઈનસ કોમન કાઢી નાખું તો આ પણ 3 - x જ થાય. સમજાય છે? ચિહ્નમાં એવો ફરક છે ને, માઈનસ કોમન કાઢી નાખું તો 3 - x જ થાય. આ બંને કેન્સલ, એનો જવાબ કેટલો આવ્યો? -1. તો પછી રેન્જ ઓફ f કેટલી આવી? -1. એટલે બીજો એક દાખલો આપણે લઈ લઈએ, વિસ્તાર વાળો જ. કઈ ગયા શોધેલા હતા તે પણ. x² + 2x + 3 તો કરી નાખ્યો આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આપણે. એક આવો દાખલો છે, વિસ્તાર વાળો તો ને એક બીજો મને દેખાઈ ગયો તે આપણે કરી નાખીએ. fx = ax² + bx + c, ax² + bx + c. જો fx + 1 - fx = 8x + 3, 8x + 3. તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા. આ એક ઘણીવાર પૂછાયું છે. હા, આવ દાખલો a અને b મને માંગેલા છે. બરાબર છે? તો હવે આ દાખલો જ્યારે તમારે કરવાનો આવશે ત્યારે તમારે એને કેવી રીતે કરવાનો? તો fx + 1 શું લખાશે? આ આપેલું છે તે fx + 1. તો x ની જગ્યા પર મારે x + 1 મૂકવાનું કે અહીંયા આપેલું છે તેમાં x ની જગ્યા પર x + 1 એટલે a કાઉન્સમાં x આવ્યો તેની જગ્યા પર x + 1 + b x ની જગ્યા પર x + 1 + c. આ fx + 1 મેં લખ્યું છે ખાલી, જ્યાં જ્યાં x દેખાય ત્યાં x + 1 માઈનસ. હવે fx એટલે સીધું જ છે ax² + bx + c = કોણ છે? તો કે 8x + 3. બરાબર? = 8x + 3. તો આનો જવાબ શું આવશે? a કાઉન્સમાં x + 1 નો સ્ક્વેર, આખો કાઉન્સ છોડીને કરું, અથવા તમારે a શોધવો છે તે પ્રમાણે કરું. સમીકરણ તમારે સોલ્વ કરવા જ પડે, સહગુણકો સરખાવીને કામ કરવાનું છે તો તે પણ કરાશે. એટલે અહીંયા મેં a વાળા પદ જો વિચારું તો a વાળા પદ માટે શું થશે? અહીંયા એક છે, જુઓ, a કોમન કાઢું, x + 1 નો સ્ક્વેર - x નો સ્ક્વેર. b વાળા x + 1 - x, x + 1 - x આવ્યા. b વાળા, અરે x વાળા, સોરી, મેં b જેમ આવતા છે, bx + b
એટલે x + 1 તમે લખી નાખ્યો, x + 1 ને -x b વાળા ટર્મ થયા ને c વાળુંમાં તો +c ને -c એટલે તો ઉડી જ ગયું, આ તો 0 જ થયું, આ પણ ગયું છે. હવે શું થશે તો કે આ x + 1 x સહગુણકો સરખાવીએ છીએ આપણે, સહગુણકો કયા થવાના તો x + 1 નો સ્ક્વેર - x સ્ક્વેર તો થશે, એટલે એનું સિમ્પ્લિફિકેશન કરીએ તો એ શું થવાનું તો a x સ્ક્વેર + 2x + 1 - x સ્ક્વેર + b = 8x + 3 થવાના. a 2x + 1 + b = 8x + 3 આટલું થયું. સિમ્પલ સાદું રૂપ જ આપેલું છે, સીધો કાઉન્સ છોડ્યા કરો અહીંયા તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે સહગુણકો સરખાવી દઉં તો શું થશે તો કે 2 આખો કાઉન્સ છોડી નાખો જોઈએ તો a બરાબર મારા શું આવવાના છે 2ax + a + b બરાબર 8x + 3. તો x નો સહગુણક 8 ને અહીંયા 2a 2a બરાબર 8 એટલે a બરાબર 4, a + b બરાબર 3, a ની વેલ્યુ 4 એટલે b બરાબર કેટલા આવશે -1, a બરાબર 4 b બરાબર -1. ખ્યાલ આવ્યો? એટલે આખું સિમ્પ્લિફિકેશન કરીને મારે છેલ્લે સહગુણકો સરખાવવાના છે. અહીંયાથી સિમ્પલ વેથી પણ કર્યા કરો ને તો બહુ વાંધો નહીં આવે. મોડે થોડી ગણતરી થઈ શકે કે x સ્ક્વેર વાળું પદ મારું કેન્સલ થવાનું છે ને આ 2ax વાળું રહેવાનું છે, એ થોડા પદ તમે કર્યા કરો ને તો પણ ચાલે, ને સીધા કાઉન્સ કરીને તમે કરો તો આ દાખલો પણ બહુ વાર પૂછાય છે. બરાબર? a = 4 અને b = -1. બરાબર? ચાલો, એટલે આ થોડાક મોટો દાખલો થાય પણ પૂછી શકાય છે, MCQ માં પણ પૂછી શકાય તેવો દાખલો છે. ઓકે, હવે આપણે જરા હજુ આગળ જઈએ. મારી એક દાખલો જે તમને કરાવવાનો છે તે મને મળતો નથી દાખલો, ટીક તો કરેલો પણ બહુપદી વિધેય બોક્સમાં x + 1 વાળા મેં નેક્સ્ટમાં કરાવું છું. બોક્સ વાળા દાખલા તમને એક આવો પૂછાયેલો આ છે ને થોડાક આપણે ગુજકેટમાં પૂછાયેલા દાખલામાં ના એકાદ બે દાખલા છે, તેમાં માં એકલો કે જે પૂછાયા કરતો છે. 2 fx = 3 f1/x + x સ્ક્વેર, x ≠ 0 તો f2 મારે શોધવાના છે. x ≠ 0 તો f2 મારે શોધવાના છે. બરાબર? આવા x ને 1/x વાળા ફંક્શન્સ જ્યારે આવે ને ઇક્વેશન ભલે આમ તેમ થાય પણ એકમાં x ને એકમાં 1/x આવેલા હોય ને ત્યારે મારે શું કરવાનું, સમીકરણમાં x ના બદલે 1/x લેવાનું. એટલે શું થશે 2 આ પેટર્ન છે, આ પેટર્ન છે fx + x સ્ક્વેર. બરાબર? આવું તમારી પાસે ઇક્વેશન આવશે 2f1/x + 3 સોરી અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ, x ની જગ્યા પર 1/x આવવાનું એટલે 1/x સ્ક્વેર, x ની જગ્યા પર 1/x, x નો સ્ક્વેર છે એટલે 1/x નો પણ સ્ક્વેર થશે. આ મને બે ઇક્વેશન્સ મળવાના. બરાબર? તેમાંથી હજુ હું થોડું ઘણું સાદું રૂપ આપી નાખું. આ મારું પહેલું ઇક્વેશન છે જ, આવું જોઈએ તો પણ કંઈ પણ 3fx ને સૂત્ર કરતા કરું 2f 1/x - 1/x સ્ક્વેર. આ બે ઇક્વેશન. હવે આ ઇક્વેશન ને હું 3 વડે ગુણું ને આ ઇક્વેશન ને હું આને 2 વડે ગુણું ને આને 3 વડે, કારણ કે મારે f2 શોધવાનું છે ને, f2 શોધવાનું છે એટલે f2 શોધવા માટે આને 3 અને 2 વડે ગુણું છું એટલે 3 × 6 થશે. મેં 1/x ને કેન્સલ કરું છું ને આને 3 વડે ગુણું છું એટલે અહીંયા 6 થશે. ઓકે, આને 2 વડે ગુણું એટલે 4fx આવવાના = 3 × 6 f1/x પ્લસ 2 વડે ગુણો એટલે 2x સ્ક્વેર ને અહીંયા આવશે 3 વડે 9fx
6f1/x માઇનસ 3/x સ્ક્વેર 3 વડે ગુણ્યું છે બરાબર. હવે બાદબાકી કરું તો આ કેન્સલ, આ આવશે -5fx ઇક્વલ ટુ આ શું થવાનું તો કે 2x² માઇનસ 3/x સ્ક્વેર. આવો જવા દઉં તો કોઈ પ્રોબ્લેમ નથી મને. 2x² પ્લસ 3/x પર માઇનસ નથી પ્લસ છે એટલે fx બરાબર શું થશે -1/5 2x² પ્લસ 3/x² થશે. અને હવે મારે f2 શોધવું છે. પહેલાથી x ની કેવા ટાઈમ પીરિયડ તો પણ ચાલે. f2 બરાબર -1/5 2 2 નો વર્ગ 3 2 નો વર્ગ x ની જગ્યા પર 2 તો f2 ઇક્વલ ટુ -1/5 2 નો વર્ગ 4 2 8 વત્તા 3/4 8 ચોક 32 33 34 35 7 50 35 એટલે -7/4. આ છે ને ગુજકેટ લેવલ પર કે જે લેવલ પર પૂછાયેલો દાખલો છે એટલે મેં તમને સાથે કરાવી દીધું. ઘણીવાર પૂછાય છે આનો દાખલો. x ને 1/x વાળા દાખલા આવે ને તમારે x ની જગ્યા પર 1/x મૂકીને ઇક્વેશન બનાવવાનું ને 1/x વાળો પદને એલિમિનેટ કરવા માટે જે ગુણાકાર ભાગાકાર કરવો પડે તે કરવાનું. જે માંગેલું છે તે x ની જગ્યા પર મૂકી દેવાનું. f2 માંગેલું તો 2 મૂકવાના, 3 માંગેલું તો 3 મૂકવાના, 5 માંગેલું તો 5 મૂકવાના વગેરે કરીને તમારે દાખલો કરવાનો. બરાબર. તમે પહેલેથી જ f2 મૂકી દો ને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ તો કરવું જ પડે. 2 ના બદલે 1/2 પછી એવું લખવા પડે. એટલે આવી રીતે તમારા દાખલા થશે. ઓકે. ચલો તો હવે બસ હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટમાં કરીશું. જોઈએ તો હજુ થોડાક એક્સ્ટ્રા સમ્સ આપણે કરીશું થોડાક, પણ હવે નેક્સ્ટ વિડીયોમાં થોડાક કરીએ. ઓકે. અત્યારે આટલું આપણે ઇનફ રાખીએ.